નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંક અહીં આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંકની તૈયારી કરી દેજો જેથી કરીને ગણિતમાં તમને પૂરેપૂરા માર્ક મળે. પ્રશ્ન બેંકમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે જે તમને ખ્યાલ આવી જશે. પ્રશ્ન નંબર 1 આપણને આપેલું છે સંખ્યા રેખા દોરી નીચે આપેલા બિંદુઓ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આમાં અહીંથી તમને કોઈ પણ એક છે એ તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે કે જેમાં આપેલા જે પૂર્ણાંકો છે એ તમારી સંખ્યા રેખા દોરીને એની ઉપર નિરૂપણ કરવાના છે. તો આ પ્રકારનો પ્રશ્ન પહેલો પૂછાશે. એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 2 આપેલું છે નીચે આપેલ અપૂર્ણાંક સંખ્યાનું શુદ્ધ, અશુદ્ધ કે મિશ્ર સંખ્યા છે તેવા વર્ગીકરણ કરવાનું છે. તો અહીંથી કોઈ પણ એક વર્ગીકરણ છે તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવેલું હશે. જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય એ શુદ્ધ, અંશ મોટો હોય એ અશુદ્ધ અને પૂર્ણાંક સંખ્યાની મદદથી બનેલી સંખ્યા મિશ્ર સંખ્યા. તો અહીં 5/3 છેદ કરતા અંશ મોટો છે તો અશુદ્ધમાં આવશે. 2/5 છેદ કરતા અંશ નાનો છે તો શુદ્ધમાં આવશે. અહીં 3 પૂર્ણાંક 3/2 તો અહીં મિશ્ર સંખ્યામાં આવશે. 7/2 છેદ કરતા અંશ મોટો છે, મોટો હોય તો અશુદ્ધમાં આવશે. 2 પૂર્ણાંક 3/5 તો એ મિશ્ર સંખ્યામાં આવશે. 1/12 એ છેદ કરતા અંશ નાનો છે તો શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે. તો આ રીતે શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 આપેલું છે નીચે આપેલ મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો અહીં પેલી સંખ્યાનો આપણે ઉદાહરણમાં જોઈએ તો 4 અને 2નો ગુણાકાર, તો 4 × 2 ઉપર નીચે અંશમાં આપેલું છે એ ઉમેરવાના છે. તો 4 × 2 = 8 ને 3 = 11, તો 11/4. બીજી સંખ્યા જોઈ લઈએ તો 3 અને 5નો ગુણાકાર, તો 3 × 5 = 15. એક અંશમાં છે તો ઉમેરશું, 15 ને 1 = 16/3. તો આ રીતે તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં લખવાનું છે. 7 × 7 = 49 અને 49 ને 7 તો 56, તો છેદમાં 7. 5 × 6 = 30, 30 ને 2 = 32, તો 32/5. 7 × 3 = 21, 21 ને 4 = 25, તો 25/7. તો તમારે આ રીતે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી લેવાનું છે. તો આ રીતના પણ પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન નંબર આગળમાં આપેલું છે જોડકા જોડો, જેમાં આપણને અહીં આપેલી સંખ્યાનું અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું છે. તો અહીં 3/4 એના સમ અપૂર્ણાંક ગોતવાના છે. તો અહીં 3 ને 3 વડે ગુણી, તો નીચે પણ 3, તો 4 × 3 = 12. 3/4 છે. જો ઉપર 3 વડે ગુણી તો નીચે 3 વડે, તો 3 × 3 = 9, 4 × 3 = 12. એ રીતનો છે. 2/6 તો અહીં 4/6, 7/5 અને 21/15. વિદ્યાર્થી મિત્રો, આ જોડકું તમે ઊંધું વિચારો તો દાખલા તરીકે અહીં 4/36 છે તો 4 × 9 = 36, તો ઉપર 1/9 તો જવાબ આવી શકે. બીજું છે 2/14, તો 2 × 7 = 14, 1/7. ટૂંકમાં બી વિભાગ આપેલો છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું તો પણ તમને અહીં જવાબ મળી જશે. તો આ પ્રકારના જોડકા પૂછાશે. હવે એના પછી પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી કઈ સંખ્યા નાની મોટી છે તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે પોઈન્ટ પહેલાનો જે પૂર્ણાંક સંખ્યા જોવાની છે. પૂર્ણાંક સંખ્યા જે મોટી એ સંખ્યા મોટી. જો પૂર્ણાંક સંખ્યા સરખી હોય તો પોઈન્ટ પછીનો પહેલો અંક જોવાનો છે. પહેલો અંક સરખો, બીજો અંક જોવાનો એ પણ સરખો, તો બરાબર આવશે. અથવા સંખ્યા નાની મોટી નક્કી કરવાની છે. અહીં 1.3 અને 1.30 બંને બરાબર છે. બીજું આપેલું છે 0.4 અને 0.44, તો 44 વધારે છે, તો આ સંખ્યા મોટી થશે. અહીં 3.3 અને 3.0, તો અહીં 3.3 મોટી,
અહીં 0.99 મોટા, અહીં 4 મોટા, અહીં 1.32 મોટા, અહીં 0.6 મોટા, 0.09 મોટા, અહીં 1.590 અને 0.06. તો આ રીતે મોટી સંખ્યાઓની સંખ્યા લખવાની છે. એના પછી નીચેની સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં લખો. તો દશાંશ અપૂર્ણાંકમાં આ રીતે અને 4 પૂર્ણાંક 8/10 તો 4.8, 30, 350 અને 4 તો 354.1, અહીં 4.2, 99 છે છેદમાં 10 છે તો 1 પોઈન્ટ ખસશું ડાબી બાજુ તો 9.9, અહીં 6 પૂર્ણાંક 8/10 તો 6.8. તો અહીં આપણે આ રીતે દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આગળમાં આપેલું છે સરવાળા કરો અને બાદબાકી કરો. જે આપણે દશાંશ અપૂર્ણાંક સરવાળા બાદબાકી છે એ કરવાના છે. પણ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ દાખલો કરતી વખતે જે દશાંશ ચિહ્ન છે એની નીચે દશાંશ ચિહ્ન આવે એ રીતે રકમ મૂકવાની છે. તો 0.44 જે સંખ્યા ખાલી રહીએ ત્યાં શૂન્ય મૂકી દેવાય જેથી કરીને આપણી ભૂલ થાય નહીં. તો 9, 7 ને 4 11, 1, 4 ને 1 5, દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન અહીં 7 અને 2 તો 27.519. તો આ રીતના સરવાળા અને બાદબાકી એ પણ એ જ રીતે કરવાના છે. બાદબાકીમાં આપેલું છે 11.7, એમાંથી આપણે 8.84 બાદ કરવાના છે. જ્યાં અંક ન હોય ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનું છે, બાદબાકી કરવાની છે. શૂન્યમાંથી 4 ન જાય તો ઉપર તો 10 કો, 10માંથી 4 જાય તો 6, 7માંથી થઈ ગયા 6, 6માંથી 8 ન જાય તો ઉપર લીધો 10 કો, 6 તો 16, 16માંથી 8 છે તો 8, દશાંશ ચિહ્ન 10 કો છે તો 1માંથી ઘટીને 0, 0માંથી 8 ન જાય તો ઉપર લીધો 10 કો, 10માંથી 8 જાય તો 2, 1માંથી ઘટી જાય તો 0 તો 0, તો 2.86 જવાબ આવશે. તો આપણે જે રીતે સાદા સરવાળા અને સાદા બાદબાકી કરી એ જ રીતની મદદથી આપણે અહીં સરવાળા બાદબાકી કરવાના છે. આગળ આપણે કોયડાઓ આપેલા છે જેમાં આપણને દશાંશ પૂર્ણાંક સરવાળા બાદબાકી છે એ અહીંયા આપેલું છે. તો એ દાખલા આપણે કરવાના છે કે 20.50 રૂપિયા તેના માતાએ આપ્યા, પિતાએ આટલા રૂપિયા આપ્યા, તો કુલ કેટલી રકમ થઈ? તો અહીંયા સરવાળો કરવાનો છે. 20.50 એમાં 35.90 ઉમેરવાના છે. 9 ને 5 14, વધી 1, 5 ને 1 6, તો 3 ને 2 5, 56.40, 56 રૂપિયા 40 પૈસા. તો આ રીતના સરવાળા બાદબાકી કરવાના છે. બીજામાં 3 કિલોમીટર 45 મીટર, તો એને લખાય છે 3.045. 2 કિલોમીટર 7 મીટર તો લખાશે 2.007. ચાલે તો કુલ કેટલું અંતર? તો બંનેનો હવે સરવાળો કરવાનો છે. તો આ રીતના તમને અહીં વ્યવહારિક દાખલા છે તે અહીં તમને આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બધા જ દાખલા નહીં કરીએ, માત્ર કેવા પ્રકારના દાખલા પૂછાશે એના અભ્યાસ માટેનું જ આ વિડીયો છે. દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. આગળના પ્રશ્નમાં આપણને નીચે આપેલા સરવાળા અને બાદબાકી આપેલા છે જે આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી છે. જો છેદ અલગ અલગ હોય તો આપણે એનો લસા લઈને આપણે દાખલા ગણવા પડે. અહીં તમને એક્ઝામ્પલમાં પહેલો દાખલો આપેલો છે કે 3/2 અને 5/7 છે. લસા અલગ, છેદ અલગ અલગ છે તો 2 અને 7નો લસા લઈ તો 14 આવશે. તો 2 ને આપણે 7 વડે ગુણીએ તો 14, તો ઉપર 7 વડે, 7 તરી 21, 7 દુ 14. 7 ને 2 વડે ગુણીએ તો 14 આવે તો ઉપર પણ 2 વડે, 5 દુ 10, છેદમાં 7 દુ 14. છેદ સરખા થઈ ગયા તો અંશનો આપણે સરવાળો કરવાનો છે. 21 + 10 થશે 31/14. અહીં આપણે અશુદ્ધ અપૂર્ણાંક આવેલું છે તો આપણે મિશ્ર સંખ્યા ભાગાકાર કરીને બનાવવું પડશે. 31/14, 14 દુ 28 છેદમાં 3, તો 2.3/14.
આ રીતે આપણે સરવાળા કે બાદબાકી કરવાની છે. ટૂંકમાં છેદ અલગ અલગ છે તો છેદ સરખા બનાવીને વિદ્યાર્થી મિત્રો બાદબાકી હોય તો અહીં આપણે બાદબાકી કરવાની છે અને પછી જવાબ લખવાનો છે. તો છેદ સરખા કરવા માટે લસા લેવો પડે, એ ખાસ લસાનો અભ્યાસ કરી લેજો જેથી કરીને દાખલા બધા જ આવડી જાય. વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ 6નું જે પેપર આવવાનું છે એના અભ્યાસ માટેની પ્રશ્ન બેંક. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.